નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જુલી પઢારિયા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજમાં સેન્ટ ઝેવિયર સ્કૂલ પાછળ સૂર્યનગર સોસાયટી તથા આલ્ફા પ્લસ દ્વારા એક દિવસની નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ. સૂર્યનગર સોસાયટી વિસ્તારમાં ઘણા વર્ષોથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાય છે. છેલ્લા 3 વર્ષથી એક દિવસ માટે નવરાત્રી ઉજવાય છે. જોઈએ અહેવાલ. ભાલચંદ્ર બાવસે સુરેનગર સોસાયટી અને અલ્ફા ક્લાસ બેના કમ્બાઇન્ડ આયોજન છે. દર વર્ષે અમે નવરાત્રિમાં એક દિવસ આયોજન કરીએ. આ ઘણા વર્ષો એક દિવસ માટે 3 વર્ષથી થાય છે. અલ્ફા ક્લાસ સાહેબ, મોરાણી સાહેબ, એક ખોજા સાહેબ, અમારા સેક્રેટરી નરેશભાઈ બધા મહિને એક દિવસ માટે આયોજન કરીએ છીએ. ગરબીની વિશેષતા કે બધા એક સાથે આવે અને એક સાથે રમે અને માતાજીને પણ યાદ કરે, એકતા આવી જાય એનાથી. ઈશાન મોરાણી, અહીંયા 2 વર્ષથી ગરબી થાય છે. ઘણા બધા છોકરાઓએ ભાગ લીધો છે. મજા આવે છે ખૂબ. લિયા મોરાણી દાંડિયા રમે છે, ગરબા રમે છે, બધું અલગ અલગ આઈટમ રમે છે. સિમરન સમીજા. અહીંયા અમે મોહમ્મદનું ઘર છે ને, અલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર, ત્યાં બાજુમાં જ રહીએ છીએ. ના, એટલે હર વખતે સર અમને અહીંયા નવરાત્રી રમાડે છે, એટલે અમને ખૂબ જ મજા આવે છે. એટલે એમ છે કે અલ્ફા પ્લસમાં ખાલી ભણવામાં જ નથી આવતું, એટલે ઘણી બધી ઉત્તર પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ ગરબીની વિશેષતા એ છે કે અમે ક્યાં પણ બહાર રમવા જઈએ તો ત્યાં બધું ટ્રેડિશનલનું ને એને પૈસા ભરીને જે વધારે રૂપિયા ખર્ચીને આપણે જતા હોય છે ત્યાં નંબર આવે છે. જ્યારે અહીંયા એવું નથી. અમારા સર એવો આયોજન કર્યો છે કે અહીંયા બધા સાથે મળીને કોઈ જ ખર્ચ વગર અહીંયા અમે આનંદ માણી શકીએ છીએ, ખૂબ જ સારી રીતે. એ રીતે ભાવપૂર્વક મહોત્સવનો લાભ ભાવિકોએ લીધો હતો. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી વિવિધ પ્રકારની ડિઝાઇન કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ 9924585233. કચ્છી વીર સપૂત તેમજ ભાનુશાલી સમાજનું ગૌરવ એવા શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. ભારતની આઝાદીમાં જેમણે અમૂલ્ય ફાળો આપ્યો છે એવા શ્યામજી કૃષ્ણ વર્માનો માંડવીના શાહવાડી મસ્જિદ પાસેના લીમડા ફળિયામાં ગરીબ અને ખેતમજૂર એવા ભૂલા ભાનુશાલી અને ગોમતીબાઈને ત્યાં 4 ઓક્ટોબર 1857ના દિવસ જન્મ થયો હતો. આજે સમગ્ર દેશની સાથે કચ્છભરમાં વીર સપૂતને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભુજ, માંડવી, અંજાર, ગાંધીધામ જેવા અનેક શહેરોમાં તેમની પ્રતિમાને હારરોપણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા. ભુજ નગરપાલિકા અને જિલ્લા ભાજપ દ્વારા જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે આવેલ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની મૂર્તિને હારરોપણ કરવામાં આવ્યું હતું. પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના 158મી જન્મ જયંતિ કચ્છભરના લોકો અને ખાસ કરીને ભુજના નાગરિકો, ભુજ નગરપાલિકા દ્વારા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું. કચ્છ પ્રદેશ એ આપણે સૌ જાણીએ છીએ કે ખમીરવંતી પ્રજાનો, નર સપૂતોનો, બહાદુર પુરુષોનો પ્રદેશ છે. અને એમાં સૌથી કચ્છની સમગ્ર ભારતમાં મર્દાનગી જો બતાવી હોય કોઈ સ્વતંત્ર વખતે તો એ આપણા કચ્છના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા હતા. અને એવા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ જ્યારે સમગ્ર ભારતની આઝાદી માટે મને લાગે છે કોઈ શરૂઆત નહીં કરે ત્યારે પોતે એકલા પરદેશમાં જઈ અને એક આખી મુવમેન્ટ ચલાવી અને ભારત આઝાદ થાય એના માટેની મુવમેન્ટ લંડનની ધરતી ઉપર, ઇંગ્લેન્ડની ધરતી ઉપર, જ્યાં આપણા શાસક કહેવાતા એની ધરતી પર કરવું એ ખરેખર ખૂબ જ મર્દાનગીનું કામ હતું. અને એ મર્દાનગી કોઈએ બતાવી હોય તો એ કચ્છના સપૂત એવા આપણા પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા હતા. ધનજીભાઈ ભાનુશાલી કડક બંગાળી. પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 157મી જયંતિ નિમિત્તે સ્મારક સમિતિ, નગરપાલિકા વગેરે સંસ્થાઓ તરફથી આજે હારારોપણ અને એમની જન્મ જયંતિ ઉજવવાનો અમારો કાર્યક્રમ છે. અને એ રીતે આ બધા ભેગા થયા છીએ અને
અત્યારે હારારોપણનો કાર્યક્રમ ચાલુ છે. ઈશ્વરગીરી ગોસ્વામી, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સમિતિ ભુજના બધા અમે કાર્યકરો આજે 158મી જન્મ જયંતિ પ્રસંગે અને ભાનુશાલી મહાજન અને ભાનુશાલી બોર્ડિંગના વિદ્યાર્થીઓ, એન્કરવાળા સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ તેમજ એન્કરવાલા સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે મળી આ સાદાઈપૂર્વક પૂરતા કચ્છમાં વરસાદ હોવાના કારણે બીજો અન્ય કોઈ કાર્યક્રમ ન રાખતા આ સાદાઈથી ઉજવણી આજે પ્રતિમાને હારારોપણ કરવામાં આવેલ છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર, 24 કલાક ઇમરજન્સી સારવાર, ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 76982 82902. वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. રક્તદાન કરીજો, બહુ મજા આવે છે. કચ્છના પૂર્વ સમાહર્તા પ્રદીપ શર્માને આજે રિમાન્ડ પૂર્ણ થતા ભુજની કોર્ટમાં હાજર કરાતા સરકારી પક્ષે રિમાન્ડમાં વધારાની માંગણી કરતા કોર્ટે અસ્વીકાર કર્યો અને જામીન અરજી મંગળવાર ઉપર મુલતવી રહી. ત્યાં સુધી પાલારા જેલની રોટલી ખાવી પડશે કચ્છના પૂર્વ સમાહર્તાને. બહુચર્ચિત એવા પ્રદીપ શર્માના કેસમાં આજે રિમાન્ડ પૂરી થતા કોર્ટમાં હાજર કરાયા હતા અને બચાવ પક્ષના વકીલો તથા સરકાર પક્ષે જોરદાર દલીલો કરાઈ હતી અને અંતમાં વધારાની રિમાન્ડ અરજી મંજૂર કરાઈ ન હતી તથા જામીન અરજીની સુનાવણી મંગળવાર ઉપર ટાળવામાં આવી હતી. આ બાબતે બચાવ પક્ષના વકીલ શ્રી ધોળકિયાએ વિગતો આપી હતી. પ્રદીપ શર્માને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવે, પોલીસ તરફથી 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવે. એમાં જે હવાલો આપવામાં આવ્યો એમાં અમારા તરફથી વિરોધ કરવામાં આવ્યો કે આ વાત 2011માં જાહેર થઈ ગઈ છે અને હજી 3 વર્ષ કાંઈ ન કર્યું ને હવે એવી રિમાન્ડની શું જરૂર પડી છે. એમણે કીડાણાના કેસની વાત મૂકી, એમાં હાઈકોર્ટનો સ્ટે છે એ વાતની પણ અમે રજૂઆત કરી. કોર્ટે બધું માનીને એ લોકોએ એવી પણ વાત મૂકી કે એમના મધરના ઘરે દસ્તાવેજોની તપાસ કરવી છે. તો નામદાર કોર્ટે એ પણ ઠરાવ્યું કે એ કરવું હોય તો કરી શકે છે, આ કોઈ રિમાન્ડ માટેના કારણો નથી એમ માની અને રિમાન્ડ અરજી નામંજૂર કરી. અમારી જામીન અરજી આજે હતી એમાં સરકારે જવાબ આપ્યો છે ને મંગળવાર સવારે સુનાવણી થશે. વિશેષ કાયદાકીય છણાવટો વકીલ શ્રી રત્નાકર ધોળકિયાએ પણ કરી હતી. ટેકનિકલ રીતે જોતા એક જ બનાવને સાંકળતા 2 જુદા જુદા FIR ન થઈ શકે અને સોરાબુદ્દીનના કેસમાં જ્યારે CBIએ નવું ચાર્જશીટ ફાટ્યું ત્યારે તત્કાલીન ગૃહપ્રધાન જે ભૂતકાળમાં હતા એ અમિતભાઈ શાહે સુપ્રીમ કોર્ટમાં મહેશ જેઠમલાણી મારફતે રેડ કરી હતી અને એમણે ઠરાવ્યું કે સોરાબુદ્દીનના અપહરણના કેસ સાથે તુલસીરામ પ્રજાપતિનો કેસ છે અને એને કારણે આ તુલસીરામ પ્રજાપતિના માટે જુદું ચાર્જશીટ થઈ શકે નહીં અને તેથી જે FIR છે એ FIR રદ થવું જોઈએ. સુપ્રીમ કોર્ટે ઘણા બધા જજમેન્ટ ચર્ચા કરી અને ફાઇનલી એમાં નક્કી કર્યું કે એક જ ગુનાને લગતી સાંકળથી જો હકીકત આગલા ગુનામાં આવી જાય અને એ પૂરો પરસ્પર સંબંધિત હોય તો એક જ ગુના બાબતમાં બીજું ચાર્જશીટ કે FIR રજૂ ન થઈ શકે. એટલે નવી ફરિયાદ એક જ ગુના બાબતમાં ન થઈ શકે અને અમિત શાહની ધરપકડ જે તે વખતે નથી થઈ
તેનું કારણ પણ આ હતું અને એફઆઈઆર રદ થઈ હતી. અમે આ બાબતને કેન્દ્રમાં રાખી અને અમારી આજની દલીલો કરેલી હતી. અત્યારે રિમાન્ડના સ્ટેજ કોર્ટ બહુ લાંબામાં ઉતરે નહીં, પરંતુ આ એક સેટલ લીગલ પોઝિશન છે કે જે આપણા જસ્ટિસ ટી સદાશિવમ જે રિટાયર થયા એમને રિટાયરમેન્ટ પહેલાં 4 થી 5 મહિના પહેલાં જજમેન્ટ આપેલું હતું. એ રીતે આજે સમગ્ર કેસ કોર્ટમાં સૌની ઉત્સુકતા ભર્યો બની રહ્યો હતો. પુરુષાર્થ માનવ સેવા સમિતિ માનકુવા આયોજિત 11 જ્યોતિર્લિંગ દર્શન યાત્રા સહ અન્ય યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ જેમ કે નાસિક, શિરડી, શનિ શિંગણાપુર, તિરુપતિ બાલાજી, કાંચીપુરમ, મહાબલીપુરમ, પોંડિચેરી, શ્રીરંગમ, અલાહાબાદ ત્રિવેણી સંગમ સ્નાન, ચિત્રકૂટ, કન્યાકુમારી, મદુરાઈ જેવા 23 યાત્રાધામોનો પ્રવાસ. આરામદાયક સ્લીપિંગ કોચ, ચા પાણી નાસ્તો તથા 2 ટાઈમ જમવાની સુવિધા સાથે રાત્રિ રોકાણની સુવિધા તો ખરી જ. પ્રવાસ દરમિયાન વિનમ્ર અને અનુભવી સ્ટાફની સેવા. વહેલા તે પહેલાના ધોરણે નોંધણી ચાલુ છે. પ્રવાસ તારીખ 1/11/2014 થી 25/11/2014. મધ્યમ વર્ગના યાત્રિકોને પોસાય તેવો વ્યાજબી ખર્ચ. 11,000 કિલોમીટરના પ્રવાસના માત્ર 16,000 રૂપિયા. નહીં નફો નહીં નુકસાનના ધોરણે આયોજન. સંપર્ક સૂત્ર પુરુષાર્થ ડેવલપર્સ 02832275051. સુરજગીરી વી ગુસાઈ 9825576177. દેવજીભાઈ પી ચોધાણી 9913998767. જગદીશભાઈ પી મહેતા 9925737370. કહેવાય છે ને કે વ્યક્તિની અંદર કંઈક ને કંઈક હુનર રહેલું હોય છે. દરેક વ્યક્તિની અંદર કંઈ ને કંઈ કામ કરવાની ક્ષમતા હોય જ છે અને એ વ્યક્તિ એ કામમાં નિપુણ હોય છે. બિહારથી આવેલો રાજેશ પણ આ ઉદાહરણ પૂરું પાડે છે. આજે તમે માટલા જોઈ રહ્યા છો તે જોઈને તમને એમ થશે કે આ માટલાનો શેપ, તેમનો રંગ બધું જ અદ્ભુત છે અને આ માટલા જોઈને તમને આ માટલા બનાવનાર કોણ હશે તેવો પ્રશ્ન પણ ઊભો થયો હશે. આ પ્રશ્નનો જવાબ અમારી પાસે છે. આ માટલા બનાવનાર એક સામાન્ય વ્યક્તિ જ છે. બિહારથી આવેલો આ રાજેશ નામક યુવક ગુજરાત રોજીરોટી કમાવવા માટે આવ્યો. ત્યારબાદ તે ફરતો ફરતો કચ્છમાં આવ્યો અને કચ્છમાં આવીને તેમણે પોતાની કલા કારીગરી બતાવી. સામાન્ય રીતે આપણે લાલ કલરના અને ગોળ આકારવાળા સાદા માટલા જોયા હશે, પરંતુ રાજેશે આ માટલાનો આકાર જ બદલી નાખ્યો છે અને ખૂબ જ સુંદર આકાર આપી તેને લાલના બદલે સફેદ રંગથી રંગ્યા છે. તદુપરાંત તેને વધુ આકર્ષક અને સુંદર બનાવવા માટે તેણે માટલા પર સરસ મજાના ચિત્રો દોર્યા છે, જેથી માટલા વધુને વધુ આકર્ષક લાગે અને લોકોને પસંદ આવે. આ બિહારનો રાજેશ છે. એ રોજીરોટી માટે બિહારથી ગુજરાત આવ્યો અને ગુજરાતથી કચ્છમાં આવ્યો અને કચ્છમાં જ રહી ગયો. પરંતુ આપણે જોઈએ છીએ કે ફૂટપારી ઉપર પણ ઘણી બધી ક્યારેક લોકોનું ધ્યાન આકર્ષણ કરે એવી બાબતો, એવી વસ્તુઓ વેચાતી હોય છે. આપ જોઈ રહ્યા છો તો આ એક પાણીનું માટલું કહીએ છીએ એ છે. તો માટલાનો એને શેપ જુદો દીધો છે, એના ઉપર એને ડ્રોઈંગ કર્યું છે જેથી થોડું આકર્ષક લાગે છે અને નળ પણ છે. સામાન્ય રીતે એક લાલ કલરનું માટલું મળતું હોય છે, પરંતુ આણે નવો પ્રયોગ કર્યો છે. અમદાવાદથી લાવ્યો છે ત્યારે એણે વ્હાઇટ કલર કરી તેના ઉપર કલરફુલ ડ્રોઈંગ કર્યું છે. એટલે સૌ કોઈનું આજે આ બાબતે ધ્યાન ખેંચી રહ્યો છે. આનંદભાઈ, મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલિસ્ટ થયો છે. સુરેશભાઈ, તમને ખબર છે મારી ટ્વિંકલ પણ MBBS કરી રહી છે. સાંભળો છો, બેની જોડી કેવી સરસ લાગે છે ને. અરે જગદીશભાઈ, આવો. આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા એ પૂરા થવા આવ્યા છે. બરાબર. તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું. અરે થઈ જશે. ઓકે. અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવીએ. સુરેશભાઈ, પેલા તમે મકાનનું મુહૂર્ત કરાવો, પછી આપણે ચક્કુનું મુહૂર્ત કરાવશું. શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ જ સારી યોજના છે, જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું. 1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે.
અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું, મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ. આપણા ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે. ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે. ઘરનું ઘર બની જાય સાહેબ. કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે, અને એ મકાનની કિંમત પણ વધે છે. સમજો. મજાક માફ. મજાક માફ. મજાક. મજાક માફ. મજાક માફ. મજાક માફ. મજાક માફ. મજાક માફ. મજાક માફ. ત્રિકમભાઈ છાંગા જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે ટેલિફોન ઉપર ડેન્ગ્યુ વિશે ઇન્ટરવ્યૂ લેવાનો એક પ્રસંગ ઊભો થયો, ત્યારે તેમણે કહ્યું કે ભાઈ, અમે ડેન્ગ્યુ ફેલાવતા નથી. મજાક માફ. છાંગા સાહેબ, થેન્ક યુ જાણકારી આપી તે માટે. અમને તો એમ હતું કે ડેન્ગ્યુ માત્ર મચ્છરોથી જ ફેલાય છે, પરંતુ હવે એ પણ ખબર પડી કે ડેન્ગ્યુ લોક પ્રતિનિધિઓથી નથી ફેલાતો. મજાક માફ. છાંગા સાહેબ, ભલે તમે ડેન્ગ્યુ ફેલાવતા નથી, પરંતુ રોકી તો શકો જ છો ને. હવે વસ્તુ એવી છે કે ડેન્ગ્યુ અત્યારે વ્યાપક છે. અત્યારે ઘણી હોસ્પિટલ મેં મુલાકાત લીધી. લેવા પટેલમાં દરરોજ 15 થી 20 કેસ આવે છે અને 10 થી 15 દાખલ છે, નવા આવતા જાય છે. અને વાઇબલ હોસ્પિટલનો પણ લીધું, ત્યાં પણ એટલા જ ડેન્ગ્યુના કેસો આવે છે, બધી જગ્યાએ આવે છે. અને એપિડેમિક કહી શકાય કે દરરોજ ઘણા બધા કેસો ભુજમાં અત્યારે જોઈએ તો આખા કચ્છના ખૂણે ખૂણેથી આવે છે, એવું ડોક્ટરોનું કહેવું છે. મેં કીધું ખાસ કોઈ વિસ્તાર છે પોકેટ કે જે માંથી આવતો? ના, એ કચ્છના દરેક ખૂણામાંથી આવે છે. હવે તે સમયે તમે કહેલું કે હું આરોગ્ય અધિકારીને સૂચના દઉં છું એપિડેમિક ફેલાય નહીં, પણ હવે તો ફેલાઈ ચુક્યો સાહેબ. હવે આપ શું કાર્યવાહી કરશો? ફેલાઈ ચુક્યો એટલે આમાં ફેલાવી નથી, અમે તો ફેલાવ્યું નથી ભાઈ. અને આ વસ્તુ છે, આ વસ્તુ તો હવે જે વસ્તુ છે એ નિયંત્રણ માટેના પ્રયત્નો કરવામાં આવે, એમાં કદાચ થાય તો એની નિયંત્રણ માટે. એમ તો સુરતમાં કેટલું મોટા પ્રમાણમાં થયું છે. નવરાત્રી સમયે ભક્તો ગરબાની સ્થાપના કરે છે અને સતત 9 દિવસ સુધી તેની પૂજા કરાય છે. ત્યારે ગઈકાલે અંતિમ દિવસ હોવાથી ગરબાનું વિસર્જન ભુજના હૃદયસમા હમીરસર તળાવમાં કરાયું. પરિણામે તળાવમાં ગંદકીનો વધતો ઉપદ્રવ. નવલા નોરતાની શરૂઆત થઈ અને ગઈકાલે પૂર્ણાહુતિ પણ થઈ ગઈ. સતત 9 દિવસ સુધી માના ગરબા રમીને લોકોએ ખૂબ આનંદ માણ્યો. ગઈકાલે અંતિમ દિવસ હોવાથી ખેલૈયાઓ મોડી રાત સુધી ખૂબ મન મૂકીને ઝૂમી ઉઠ્યા. નવરાત્રીના સમયમાં શ્રદ્ધાળુઓ દ્વારા માના ગરબાની સ્થાપના કરી 9 દિવસ સુધી તેની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ 9મા દિવસે આ ગરબાનું વિસર્જન કરવામાં આવે છે. પરંતુ આ વિસર્જન માટેની પૂરતી સગવડ હોવી પણ જરૂરી છે. ગઈકાલે ભુજમાં શ્રદ્ધાળુઓ દ્વારા હમીરસરમાં ગરબાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પરિણામે ભુજના હૃદયસમા હમીરસરમાં જાણે ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું હોય તેમ લાગે છે. આપ જોઈ શકો છો કે ભુજના હમીરસર તળાવમાં ગરબાનું વિસર્જન કરાતા ગરબા તળાવના કિનારે આવી પહોંચે છે અને ગંદકી સર્જાય છે. અમુક લોકો દ્વારા તો ગરબા હમીરસરની બહાર જ કિનારા પર રાખી દેવામાં આવે છે.
તો આમ કરવાથી એક રીતે ગરબાનું અપમાન પણ થાય છે તેમ કહી શકાય. નગરપાલિકા દ્વારા ગણેશોત્સવ સમયે તો નાનકડા કૃત્રિમ તળાવની સગવડ ઊભી કરવામાં આવી હતી અને આ તળાવને કારણે હમીરસર તળાવમાં થતી ગંદકી પણ અટકી હતી. પરંતુ એકવાર સારી એવી વ્યવસ્થા કર્યા બાદ બીજી વાર તો નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની વ્યવસ્થા જ કરવામાં આવી નથી. તેથી જ નવરાત્રિના ગરબાનું વિસર્જન હમીરસરમાં કરવામાં આવ્યું. તો ટૂંકમાં નગરપાલિકા દ્વારા વ્યવસ્થા ન કરાતા હમીરસરમાં ગંદકી સર્જાઈ છે. તો હવે આ ગંદકીનો નિવેડો લાવવાની જવાબદારી પણ નગરપાલિકાની જ છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. ભુજમાં ડેન્ગ્યુનો વાયરો તથા સમગ્ર કચ્છમાંથી આવતા ડેન્ગ્યુના દર્દીઓથી ખાનગી હોસ્પિટલો ઉભરાય છે. વાયબલ હોસ્પિટલ, લેવા પટેલ હોસ્પિટલ કે અનેક અન્ય ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાય છે. અમુક ખાનગી હોસ્પિટલો આવા કેસોની સંખ્યા જાહેર કરવા માંગતી નથી, પરંતુ લેબોરેટરીવાળા જો આંકડા રાખે તો અને એ આંકડા તંત્ર સમક્ષ મૂકે તો ડેન્ગ્યુની વ્યાપકતા અને એની કેટલી ગંભીરતા છે એ જાણી શકાય. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ અગાઉ આપેલ મુલાકાતમાં આરોગ્ય ખાતાને સઘન કામગીરી કરવાની સૂચના ચેનલના પ્રતિનિધિની હાજરીમાં આપેલી હતી અને ઓર્ડર પણ કરેલો, પરંતુ આરોગ્ય તંત્ર તેની સુસ્ત રફતારમાં જ ચાલી રહ્યું છે. સમગ્ર પ્રશ્ન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પાસે રજૂ કરતા તેમણે ટેલિફોન ઉપર પોતાના પ્રતિભાવમાં જણાવેલ કે અમે ડેન્ગ્યુ ફેલાવતા નથી, તેમ છતાં ડેન્ગ્યુ કેમ ફેલાય છે તે અંગે આરોગ્ય તંત્ર સાથે વાત કરું છું. તેમણે આ અંગે સૂચનાઓ તો ત્વરિત પસાર કરી, પણ આરોગ્ય તંત્ર હંમેશ મુજબ તેણે નક્કી કરેલ રફતારમાં જ ચાલે છે, એટલે કે કાચબા ગતિએ. ડેન્ગ્યુ અંગે લેવા પટેલ હોસ્પિટલના ડોક્ટર માકડિયા સાહેબે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે કચ્છમાં ડેન્ગ્યુએ કહેર મચાવ્યો છે. જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ કુંભકર્ણની નિંદ્રામાં છે અને જિલ્લા પંચાયતના પ્રમુખે જે વચન આપ્યું છે કે હું ડેન્ગ્યુને નાથવા માટે જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રને એક્ટિવ કરીશ, પરંતુ દુઃખની એ વાત છે કે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીનું પણ આરોગ્ય તંત્ર માનતું નથી અને એને ગણકારતું નથી. ત્યારે લોકોએ શું કરવું જોઈએ? અંતે તો લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે. આજે કોઈ પણ હોસ્પિટલ જુઓ, ડેન્ગ્યુના અનેક કેસો છે. આપણી પાસે આ લેવા પટેલ હોસ્પિટલના ડોક્ટર માકડિયા સાહેબ છે. એ હોસ્પિટલની અંદર શું પરિસ્થિતિ છે, કેટલા ડેન્ગ્યુના પેશન્ટો આવે છે અને કેટલો ડેન્ગ્યુ વ્યાપક છે એ એમના પાસે માહિતી છે, તો આપણે એમની પાસે સાંભળીએ. ડેન્ગ્યુ અત્યારે બહુ જ વ્યાપક છે. તાવના કોઈ પણ દર્દી આવે અત્યારે એમને પહેલી શંકા ડેન્ગ્યુની જ જાય છે. શરીર દુખે, તાવ ખૂબ જ ભારે આવતો હોય, 3-4 દિવસનો હોય તો અમે ડેન્ગ્યુનો રિપોર્ટ ચોક્કસ કરાવીએ છીએ અત્યારે, કારણ કે 80 થી 90% દર્દીઓમાં ડેન્ગ્યુ જોવા મળે છે. રોજના લગભગ 10 થી 15 દર્દીઓને પોઝિટિવ નીકળતું હોય એવું લાગે છે અત્યારે. તમારી પાસે કેટલા બધા લોકો દાખલ થાય ડેન્ગ્યુમાં? અત્યારે ઓછામાં ઓછા 10 થી 15 ડેઈલી હોય છે દાખલ અમારી પાસે, અને યુઝ્યુઅલી સારવારથી બધાને સંપૂર્ણ આરામ થઈ જતો હોય છે. લોહી ચડાવવાની જરૂરિયાત બહુ જ નહીવત જેવી રહે છે. ક્યારેક એવું જરૂર પડે, જો બહુ જ પ્લેટલેટ કણ ઘટી જાય તો આપણે ચડાવવાની જરૂર પડતી હોય છે. પેશન્ટનો ફ્લો ચાલુ જ છે? હા, પેશન્ટનો ફ્લો ચાલુ જ છે. ખાસ એવું ધ્યાનમાં આવ્યું છે કે કયા વિસ્તારમાં તમારી પાસે પેશન્ટ? ના, લગભગ બધા વિસ્તારમાંથી જોવા મળે છે. બધેથી જોવા મળે છે. અચ્છા, તો સાહેબ હવે આટલું બધું ડેન્ગ્યુ છે તો શું હજી કઈ વ્યાપક ફેલાવાની શક્યતા ખરી? ના, એ યુઝ્યુઅલી મચ્છરથી થતું હોય છે. એટલે જેમ મચ્છરનું જોર ઓછું થાય તો એ જતો રહેશે, પણ સામાન્ય રીતે ગ્રાઉન્ડ લેવલે જ્યાં મચ્છર હોય ત્યાં બહુ ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને જમીન ઉપર જ્યાં મચ્છર ઉડતા હોય ત્યાં આપણે કડે નહીં ધ્યાન રાખવું. ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જોઈએ તેના અંશ. અને એપિડેમિક કહી શકાય કે દરરોજ ઘણા બધા કેસો ભુજમાં અત્યારે જોઈએ તો આખા કચ્છના ખૂણે ખૂણેથી આવે છે.
એવું ડોક્ટરોનું કેવું છે. મેં કીધું ખાસ કોઈ વિસ્તાર છે પોકેટ કે જે માંથી આવતો ના, એ કચ્છના દરેક ખૂણામાંથી આવે છે. હવે તે સમયે તમે કહેલું કે હું આરોગ્ય અધિકારીને સૂચના દઉં છું એપિડેમિક ફેલાય નહીં, પણ હવે તો ફેલાઈ ચુક્યો સાહેબ. હવે આપ શું કાર્યવાહી કરશો? ફેલાઈ ચુક્યો એટલે આમાં ફેલાવી દે કે અમે તો ફેલાવ્યું નથી ભાઈ. અને આ વસ્તુ તો હવે જે વસ્તુ છે એ નિયંત્રણ માટેના પ્રયત્નો કરવામાં આવે. એમાં કદાચ થાય તો એની નિયંત્રણ માટે એમ તો સુરતમાં કેટલું મોટા પ્રમાણમાં થયું છે. પણ 100% જે કોઈ પર્ટિક્યુલર બતાવો કે ભાઈ આ વિસ્તારમાં છે, અથવા એને સૂચના દે કે ભાઈ આ વિશે એને સઘન આપણે પ્રયત્નો કરીએ. એપિડેમિક અધિકારી છે એનું કામ જ આ વધારે ન ફેલાય એ કરવાનું છે. હા, એ તો બધાને એ તો અધિકારીઓ હોય છે છતાં થાય છે ને. એવું નથી હોતું કે ભાઈ આમાં એવું છે કે ભાઈ એ છે એટલે એનાથી આખા જિલ્લામાં પ્રયત્ન કરીએ આપણે નેતાજી, અને 100% હમણાં તપાસ કરાવી લઉં છું. અને હમણાં તમે પૂછ્યું છે એટલે હમણાં તપાસ કરાવીને જે આ કરવા પડવું હશે એ સઘન કરીશું. અમારી ડ્યુટી છે કે આપણે જેવા ઉચ્ચ સત્તાધારી પાસે આ વાત જાય તો તમે તંત્રને સાબુત કરો. એટલા માટે તમે ફેલાવો છો એવું કહેવાનો અમારો કોઈ મતલબ નથી. હમણાં સૂચના આપવાવીએ અને જે કઈ હશે ને તમને બપોર પછી જે પ્રયત્નો કરતા હશે એને પણ વિગત આપીશું. એ પ્રયત્નોની વિગત તો સાહેબ અમે પ્રયત્નની વિગત 3 વખત કવર કરી. એ કહે છે કે આમ કર્યું, પરંતુ હું એમ નથી માનતો એ પ્રયત્ન એટલા સઘન થયા હોત જેથી કરીને આજની સ્થિતિ ન થઈ હોય. કારણ કે હું 3 વખત જયારે આવ્યો આપની પાસે પણ આવ્યો ત્યારે એમને પ્રયત્ન જ વર્ણવ્યા. અમે આટલા લોકોને આમ કરાવ્યા, આટલા લોકોને આમ કર્યું, આટલી સ્લાઇડો લીધી, પણ એકચ્યુઅલી ખબર નથી જો આવું બધું આટલું કર્યું હોય તો આ સ્થિતિ ના આવે. કોઈ પણ ડોક્ટર ને પૂછવાથી આપણને સમજણ પડી શકે છે. એટલે સ્વાભાવિક છે, નૈતિક રીતે અમારી ફરજ છે. લીગલ તો કોઈ ફરજ બનતી નથી, પણ નૈતિક રીતે ફરજ છે અને ફરજના ભાગરૂપે જેટલું જે કરવા પડવું હશે એ કરીશું. અધિકારી નથી અને લોકોના પ્રતિનિધિ છો એટલે તમારી સમક્ષ આ પ્રશ્ન મૂક્યો. ચોક્કસપણે પૂરી ઈમાનદારીથી અમારી નિષ્ઠા અને ઈમાનદારીથી કરીશું પ્રયત્નો. તો હવે જેટલું થઈ શકે એટલું ચોક્કસપણે કરીશું. અચ્છા સાહેબ, ધન્યવાદ. આશાપુરા ન્યૂઝ સાથે વાત કરવા માટે ધન્યવાદ સર. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ખાવડાથી આવતી એમ્બ્યુલન્સ સાથે ટ્રેક્ટરની અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો. 3ને ઈજા. ખાવડાથી ભુજમાં પેશન્ટને લઈ આવતી એમ્બ્યુલન્સને ભીરંડિયારા ચેકપોસ્ટ પાસે અકસ્માત નડતા 3 લોકો ઘાયલ થયા હતા. આ એમ્બ્યુલન્સ ટ્રેક્ટર સાથે ભૂટકાઈ હતી. અંદર બેઠેલા લોકોને આશંકા છે કે કોઈએ નશો કરીને ડ્રાઇવિંગ કર્યું છે. જે હોય તે, પણ સમગ્ર બાબતે તપાસ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર.